ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ઉડાનોમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. એરબસના A320 વિમાનોમાં ટેકનિકલ ખામી જોવા મળી છે. A320 વિમાનોમાં સૂર્યના તેજ કિરણોથી મુશ્કેલી ઊભી થઈ છે. સૂર્યના કિરણોથી કેટલાક પ્લેનના ડેટામાં ખરાબી આવી છે. ડેટા ખોટો થઈ જાય છે તો વિમાનના કંટ્રોલ પર તેની અસર પણ પડી શકે છે. ભારતમાં 560થી વધુ A320 પ્લેન્સ ઉડે છે. તેમાંથી 200થી 250 પ્લેન્સની તરત તપાસ કરવાની જરૂર છે. તો કેટલાકમાં સોફ્ટવેર બદલાશે, કેટલાકમાં હાર્ડવેર બદલાશે. આ દરમિયાન પ્લેન્સને ગ્રાઉન્ડ કરવા પડશે. તેના જ કારણે ઉડાનો મોડી પડી શકે છે કે પછી રદ પણ થઈ શકે છે. વિશ્વભરમાં ટેકનિકલ સમસ્યાની અસર 6000 વિમાનો પર થશે. તો એરબસ A320 જે વિમાનો છે તેમાં ખામી આવી છે. સોફ્ટવેર અપડેશન અને હાર્ડવેરની ખામીના કારણે તેના ડેટામાં ખામી સર્જાઈ શકે છે અને ડેટા ખોટો આવે તો પછી પાયલટને અને પ્લેનની ઉડાનમાં તકલીફ આવતી હોય છે, જેના જ કારણે આ જે સૂર્યના કિરણો છે, તેજ કિરણો, તેનાથી આ ડેટા કંટ્રોલ જે છે એ કરપ્ટ થઈ શકે છે. સમગ્ર દેશની વાત કરીએ, સમગ્ર વિશ્વની વાત કરીએ તો આવા 6000 ઉડાનો પર તેની અસર પડી શકે છે. જ્યારે 200થી 250 ફ્લાઇટ્સ જે છે અથવા રદ થઈ શકે છે ભારતમાં, અથવા તો મોડી પડી શકે છે. એટલે કે જે લોકો વિમાનમાં ખાસ મુસાફરી કરતા હોય છે તેમના માટે આ મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે વિમાનમાં મુસાફરી કરનાર લોકો પહેલાંથી જ આયોજન કરીને વિમાનમાં ટિકિટ બુક કરાવતા હોય છે, પરંતુ આ સિસ્ટમના કારણે અથવા તો ફ્લાઇટ રદ થઈ શકે છે અથવા તો પછી એ ફ્લાઇટ જે છે તે ડીલે થઈ શકે છે, મોડી ઊભી થઈ શકે છે, જેના કારણે જે આયોજન જેણે કર્યું હોય છે પ્લેનમાં જવાનું ક્યાંક એક સ્થળેથી બીજા સ્થળે, તેમના આયોજનમાં ખામી આવી શકે છે. A320 જે પણ વિમાન હશે તેમાં ટેકનિકલ ખામીના કારણે આ મુશ્કેલી સર્જાઈ શકે છે અને ટેકનિકલ અસરથી દુનિયાભરમાં 6000 વિમાનો પર તેની અસર થશે. આ સમગ્ર વસ્તુ એટલે કે ડેટા ક્યારે કંટ્રોલ થશે, ક્યારે સોફ્ટવેર અપડેટ થશે, તેને વિમાનને ગ્રાઉન્ડ પર મૂકવા પડશે અને ત્યારબાદ આખી સોફ્ટવેર અપડેશનની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ચેક કરીને અને ત્યારબાદ વિમાનની ઉડાન જે છે ફરીથી નક્કી કરવામાં આવશે સમય મુજબ, પરંતુ ત્યાં સુધી આ સેવા ખોરવાયેલી રહેશે.